જય મુરલીધર મિત્રો, કેમ છે બધા? મજામાં જશો એવી આશાથી શરૂ કરું છું. ફરી એક નવો વ્લોગ તમારા બધાનું સ્વાગત છે. અને વાતાવરણ કંઈક આવું છે, ઘડીક વાદળા ને ઘડીક ખુલ્લું, ઘડીક તડકો ને ઘડીક છાંયો ને એવું હાલે છે. અને મારી બાજુમાં જ પડવું છે હજી મારા કાકાનું ને જો તલના ઉપડા થઈ ગયેલા છે, વાઢી લીધા. આજે 10મો દિવસ છે અને એની અંદર અત્યારે તલમાં હાર્વેસ્ટરથી તલ કાઢવાનું ચાલુ છે. જ્યાં ઉપડા છે ને ડાયરેક્ટ આખું ઉભળું ઉપાડીને આમાં નાખી દઈએ. હમણાં તમને બતાવું જો. અને પાછળ કંઈક આવું પેલા છે ને પાછળનું બતાવી દઉં. જ્યાં ઉપનું જે ઓલું બ્લેડ હોય ને, બ્લેડ કાઢી નાખેલી હોય, આમાં ખાલી આજ રાખે ટૂંકમાં આખું બીજું બદલી જાય, ચેન્જ થઈ જાય. ઘઉંની કોઈ જો આમાં પાછળ કાઢતા જાય. ત્યાં થોડુંક હજી જણાવે છે, લીલું છે, એમાં ક્યાંય કઈ રહેતું નથી. થોડો થોડો ઓર નીકળતો જાય અને ધીરે ધીરે હાર્વેસ્ટર આગળ હાલતું જાય. હાર્વેસ્ટર હાલ્યું, ત્યાં 3 જણા જોઈ, 3 જણા ઉપાડીને જઈ નાખી દઈએ. આખું ઉભડું ઉપાડીને જ્યાં રીતે ટૂંકમાં આખા ઉપડામાં પોરા કરી દેવાના. લઈ લીધું ફટાફટ. અને કાળા તલ છે, એક ઉપડું ગયું, બીજું ફટાકો થાય આમાં. ઓલું તો હે ને ભાઈ, જા બીજું ઉપડું. બે ઉપડા ફટાકો થયો. નકર પેલાની જે આપણે ઝૂલવાની સિસ્ટમ હતી ને, એમાં એવું હતું 5-6 જણા જોઈ, લુગડા જોઈ. અને આ ઉપડું છે ને, આની ઉપડા ઉપર આખું લુગડું નાખી દેતા. પેલા આ લુગડું નાખી પછી બે બાજુ એક જણો હોય, બે લુગડાના શેડા ઉપાડીને પછી આ ઉથમું કરી અને એને હાથેથી આમાં ઊંચા નીચું કરીને ખેરતા. ખેરીને પછી એને હે ને ડૂસા હોતું ભૂંગળમાં નાખતા. પછી સારવાનું, વાવલવાનું, ઘણી બધી સિસ્ટમ, ઘણી બધી મહેનત હતી. અને આ એકદમ સરળ થઈ ગયું. થોડુંક મોંઘું પડે પણ સરળ થઈ ગયું, તાત્કાલિક થઈ જાય કામ. કારણ કે આ વસ્તુ કામ ક્યારે આવે કે જ્યારે અત્યારે હે ને હવે એન્ડ સમય કહેવાય, આખર કહેવાય. આખરનો સમય છે અત્યારે. વરસાદ ગમે ત્યારે આવી જાય. આ બધું દાખલા તરીકે 7 વીઘા છે ને, 7 વીઘામાં વધીને 4 કલાક, 4 કલાકમાં હે ને તો હાથમાં આવી જાય. સીધું વાહન ટ્રેક્ટર લઈ આવ્યા છે, ટ્રેક્ટર લઈ આવીને ટેલરમાં નાખીને સીધું ગોદાઉનમાં અથવા ઘરમાં ભરી દેવાનું. ટૂંકમાં સાંજે અત્યારે 11 વાગ્યા છે, 5 થાય ને માલ બધો ગોદાઉનમાં પડી જાય. સેફટી વાળું અને ઝડપથી કામ થાય. થોડુંક મોંઘું પડે પણ ફાસ્ટ થાય. માલ બધો આપણા ખેડૂતોના હાથમાં આવી જાય. સરળ ખેતી થવા માંડી છે. ધીરે ધીરે આધુનિકતા વધી ગઈ છે. ઉપર ચડીને તલ આવે ને એ હમણાં બતાવી દઉં. ટોળીની અંદર અહીંથી તલ નીકળશે એ વ્યૂ પણ તમને બતાવી દઉં. 53 નંબર મગફળી વાવી હોય, વાવણીની વાવી હોય, અને તો એમાં હજી સમય છે. 3 દી પડ્યું રહેવા દે ને તો હુકાઈ જાય, તો આ હરકી જાય. અત્યારે હરગે નહીં. આ હમણાં તમને હાર્વેસ્ટર ઉપર ચડીને બતાવી દો. હાલો. આ બાજુ ઉપાડ્યું. હાલો હવે તલ આવે ને એ વ્યૂ બતાવી દઉં. આવે એમ કહેવાય કે બરોબર બપોરના 12 વાગ્યા છે અને જા એટલું ભાગ નીકળ્યો છે. ટૂંકમાં હે ને 2 વીઘા જેટલું નીરું છે અને 5 વીઘા હજી બાકી છે. આમાં 4 વાગી જાય એને. કારણ કે થોડુંક લીલું છે ને, આ થોડુંક લીલું જ છે. હજી આને 2 દી જાળવવાનું હતું. લીલું છે એટલે કેવરાવે છે થોડુંક. બાકી હમણાં હુકેલું હોય ને તો ફટાકું ટૂંકમાં શું કહેવાય,
ભૂકેલું હોય ને તો આ ઉભડા પછી ઉપડું જાય, ફટાકામાં નાખવા વાળા ન ભૂકે. આ પોરું કરવું પડે, જો એક ને એક જગ્યાએ જ ન હાલે. આ 3 જણા જાય ને હમણાં ઉપડું ઉપાડ લે છે.